નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી, ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.3 લઈશું. પ્રશ્ન પહેલું છે, જવાબ આપો. 5 ગુણ્યા 1 જ્યારે આ રીતે આપ્યું હોય અને એક જ માઇનસની નિશાની હોય તો પહેલાં તો એમને જ કરી નાખો. 5 એકુ 5. હવે અહીં કોઈ નિશાની નથી, અહીં વત્તાની છે એટલે વત્તે ઓછે ઓછા 5 આ રીતે થશે. ત્યારબાદ 105 ગુણ્યા -1 છે તો 105 એકુ 105 અને માઇનસની નિશાની લગાવીએ. ત્યારબાદ 20 અને 30નો ગુણાકાર કરતી વખતે પહેલાં સંખ્યાનો ગુણાકાર કરીએ. 3 દુ 6 અને આ બે જીરા એમને મૂકીએ એટલે 600. 20 ગુણ્યા 30 બરાબર 600 થશે. અને હવે નિશાનીનો ગુણાકાર કરીએ. ઓછે ઓછે વત્તા તો વત્તા 600 આવશે જવાબ. ત્યારબાદ 50 એકુ 50 અને નિશાનીનો ગુણાકાર પણ કરવો પડશે. માઇનસ માઇનસ પ્લસ એટલે +50. પ્લસની નિશાની મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. દાખલો એમાં જ પાંચમું છે, -8 ગુણ્યા -12 ગુણ્યા -0. મિત્રો બરાબર સમજો, જ્યારે ગમે એવડી મોટી સંખ્યા હોય પણ એક જગ્યાએ ગુણ્યા 0 આવે ને એટલે આખું બંધ કરીને એનો જવાબ 0 જ લખી નાખવાનો. બરાબર. હવે અહીં -10 -15 અને -20. 15 દાણ 150 થાય. 15 દાણ 150 અને 150 દુ 300 અને આ 0 વધારાનો એટલે 3000. 15 દાણ 150 150 150 દુ 300 અને આ 0 વધારાનો. ત્યારબાદ નિશાનીનો ગુણાકાર કરીએ. ઓછે ઓછે વત્તા, વત્તાની નિશાની મૂકો તો પણ ચાલે અને ના મૂકો તો પણ ચાલે. એવી જ રીતે 4 દુ 8 પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. 4 દુ 8 8 સત્તા 4 દુ 8 અને 8 સત્તા 56. હવે નિશાનીનો ગુણાકાર કરીએ. અહીં કોઈ નિશાની નથી એટલે વત્તા હોય, જ્યાં ઓછા છે ત્યાં જ લઈ જઈએ. ઓછે ઓછે વત્તા, વત્તા 56 થશે. ત્યારબાદ 15 છક 90 90 દુ 180. હવે અહીં ઓછા ઓછા ને ઓછા ત્રણેય જગ્યાએ છે તો આમ ઓછે ઓછે વત્તા ને વત્તે વત્તે વત્તા ને એવું કરતા ના આવડે તો તમારે સીધું અહીંથી ગણતરી શરૂઆતથી જ કરવાની. ઓછા વત્તા ને ઓછા, છેલ્લે ઓછા આવ્યા તો જવાબ ઓછામાં. અથવા તો તમારે એ રીતે પણ યાદ રાખી શકો, એકી સંખ્યામાં ઓછાની નિશાની હોય તો ઓછામાં જ જવાબ આવે. બેકી સંખ્યામાં ઓછાની નિશાની હોય તો જવાબ વત્તામાં જ આવે. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે 5 ચોક 20, 20 50 100, 100 ચોક 400. જવાબ 400 આવે છે. હવે અહીંયા નિશાની કોઈ નથી એટલે કંઈ ગુણાકાર કરવાની જરૂર નથી. અહીંયા બે જગ્યાએ છે તો બેકી સંખ્યા થઈ. ઓછા ઓછા 2 વખત એટલે બેકી સંખ્યા. તમે આ રીતે કરી શકો છો. ઓછા વત્તા તો છેલ્લે ઓછા આવ્યા એટલે વત્તા આવ્યા તો આપણે અહીં જવાબમાં વત્તા 400 એ રીતે મળશે. હવે આમાં 2 એકુ 2, 2 તેરી 6, 6 ચોક 24. 2 એકુ 2. હવે અહીંયા જે જવાબ આવ્યો એને 3 આરે ગુણવાના. 2 તેરી 6, અહીંયા 6 જવાબ આવ્યા એને 4 આરે ગુણી તો 6 ચોક 24 એ મૂક્યા. હવે અહીંયા ઓછા ઓછાની 4 વખત નિશાની છે તો ઓછે ઓછે વત્તા વત્તે એ તમે ભૂલી જાઓ
તો તમારે શું કરવું? શરૂઆત ઓછાથી કરવાની. ઓછા, વત્તા, ઓછા, વત્તા. એટલે અહીંયા છેલ્લે જે વત્તા આવે તો અહીંયા જવાબ વત્તામાં. સમજાઈ ગયું? હવે અહીં ચકાસણી કરવાની છે. દાખલો બીજો છે, ચકાસો. અહીં વિભાજનનો ગુણધર્મ છે. તો આ 12 ગુણ્યા આ બેનો સરવાળો કરીએ તો 4 ને 4માંથી 3 જાય, નિશાની બેની જુદી જુદી છે એટલે 1 વધે, તો 12 એકુ 12 જવાબ આવે. એવી જ રીતે આ તરફ જોઈએ તો 12 ચોકું 48 ગુણ્યા નહીં પણ અહીં વત્તા આવે છે, વત્તા 12 તેરી -36 આવશે, કારણ કે અહીંયા એક -3 છે એટલા માટે. હવે 48માંથી 36 જાય તો 8માંથી 6 જાય તો 2 અને 4માંથી 3 જાય તો 1. અહીં બંનેનો જવાબ સરખો જ મળે છે. આ ચકાસણી આપણી થઈ ગઈ. એ જ રીતે આ તરફ આ બીજો દાખલો છે, એમાં પણ એ જ રીતે થશે. 7 ને 3 10 પણ -10 અને એને ગુણ્યા આ -20. આ કૌંસમાં છે એની ક્રિયા કરી લઈએ આપણે. ઓછી ઓછી વત્તા થાય, બે નિશાની સરખી છે તો સરવાળો થશે. 7 ને 3 10 થશે. હવે 20 દાણ 200 અને ઓછે ઓછે વત્તા 200 બરાબર. એ જ રીતે આ તરફ પણ એ જ રીતે થશે. 20 સત્તા 400 એટલે કે 140 અને અહીં માઇનસની નિશાની, એટલે ઓછે ઓછે વત્તાની નિશાની થશે. વત્તા બેની નિશાની માઇનસ છે તો 20 તેરીને 60, ઓછે ઓછે વત્તા 60 થશે. હવે 140 અને 60નો સરવાળો કરીએ તો 200 જ મળે છે. તો આ જવાબ છે એ આપણો સાચો છે. આ બેયના જવાબ અહીંયા 12 આવે છે અને અહીંયા 200 આવે છે. બંને સરખા છે. હવે દાખલો ત્રીજો, ગુણાકાર શોધો. 15 એકુ 15, અહીં માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની લગાડી દઈએ. 20 એકુ 20, અહીં બે જગ્યાએ માઇનસ છે તો નિશાનીનો પણ ગુણાકાર કરીએ. ઓછે ઓછે વત્તા એટલે 20, 0 સાથે ગુણાકાર તો આંખો બંધ કરીને 0, 0 સાથે ગુણાકાર આંખો બંધ કરીને 0, આંખો બંધ કરીને એટલે કે વિચાર્યા વગર. હવે અહીં 14 6 84, એક જ ઓછાની નિશાની છે તો -84 જવાબ આવશે. હવે અહીંયા 36 ગુણ્યા 20 છે તો આપણે 36ને 2 હારે ગુણીને પછી પાછળથી 0 લગાવી દઈશું તો 36 દુ 72 અને 1 0 વધારાનો. હવે ઓછે ઓછે વત્તા એટલે 720 વત્તામાં જવાબ આવે છે. ત્યારબાદ 35 18, $280 અને માઇનસની નિશાની. દાખલો 8મો, 15 ગુણ્યા 16, તો અહીં આપણે ગુણાકાર કરી. 15 એકુ 15, 0 15 6 90, 0 9 ને 5 14નો ચોગડો, વચ્ચડી 1
તો 1 ને 1 2 એટલે કે 240 અને અહીં ઓછે વત્તા થશે ત્યારબાદ દાખલો ચોથો છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને લખો. અહીંયા 35 અહીંયા -40 આ બે સંખ્યા છે એમાંથી સરખું શું છે તો -40 છે. તો -40ને આપણે બહાર કાઢી લઈએ તો અંદર વધ્યું શું તો કે 35 વત્તા 15. 35 ને 15 50 થાય તો ગુણ્યા -40. તો 5 ચોક 20 અને 2 0 વધારાના એટલે -2000. ત્યારબાદ દાખલો ત્રીજો છે 125 1000. અહીં આપણે આ બેનો આગળ પાછળ ગુણાકાર કરીએ. જે મૌખિક થતું હોય એ આપણે પહેલાં કરી લઈએ. તો -125 ગુણ્યા 8 એને ગુણ્યા 73 આ રીતે ગોઠવી. હવે આ 125 1000 થાય છે એને ગુણ્યા 73 તો 73 એકુ 73 અને આ 3 મીંડા પાછળ લગાવી દઈએ 73000. ત્યારબાદ આમાં વચ્ચેનો જો આ 25 ચોખ્ખું 100 આપણે ઝડપથી કરી શકીએ એમ છે. જો કે 20 ચોખ્ખું 80 એ કરી શકાય પણ 100 સાથે ગુણાકાર જલ્દી થઈ જાય. 25 ચોખ્ખું 100 ને ઓછે વત્તા એટલે આનો જવાબ ઓછા વત્તામાં જ આવે. એને ગુણ્યા -20 એને ગુણ્યા 35. હવે 100 ગુણ્યા 20 કરીએ એટલે 2000 -2000 અને 35નું 70. 35નું 70ની પાછળ આ 3 મીંડા અને આ માઇનસની નિશાની આગળ એટલે -70000 જવાબ મળે. ત્યારબાદ 45 ગુણ્યા 104 તો 45. હવે આને છૂટા પાડવા પડશે આપણે. 45 ગુણ્યા 100 વત્તા 4 તો 45 ગુણ્યા 100 એટલે 4500 અને વત્તા 45 ચોખ્ખું 45 નું 90 અને 90 દુ 180 એટલે અહીં 4 5 ને 1 6 ને 1 એટલે 4680 જવાબ મળશે. આને સામાન્ય લઈ લઈએ અને બાકીનાનો સરવાળો કરી નાખીએ તો 65 વત્તા 35 બરાબર 100 મળશે. અને 805 હારે એનો ગુણાકાર કરીએ તો 805ની પાછળ 2 0 એટલે કે 80500 જવાબ મળશે. ત્યારબાદ આની અંદર આ બેની અંદર અહીં કાંઈ નથી તો ગુણ્યા 1 છે એમ માની લ્યો. હવે 59 સામાન્ય લઈ લ્યો તો અહીં 19 છે. આ માઇનસને બહાર કાઢી લઈએ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે માઇનસને કાઢી નાખીએ છીએ આપણે. 19 વત્તા આ 1 એટલે 19 ને 1 20 ગુણ્યા 59 9 દુના 18 5 દુ 10 ને 1 11 અને પાછળ 1 0. સમજાઈ ગયું મિત્રો?
પાંચમા દાખલાનું આપણે ગણતરી બીજા વિભાગમાં કરીએ છીએ. તો અહીં સુધીના દાખલા આ વિભાગમાં જોયું, ત્યાર પછીનું આપણે બીજા વિભાગમાં જોઈશું. તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.